वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरान्नां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 211મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો સમગ્ર મંગળને વિસ્તારનારા આ શિક્ષાપત્રી લેખનો અવતરણ કાળ ભગવાન શ્રી હરિ આ 211મા શ્લોકની અંદર કહે છે। ભગવાન શ્રી હરિ કહે છે કે વિક્રમાર્ક શકશ્યાબ્દે નેત્ર અષ્ટવશુ ભૂમિતે વસંતાઢ્યા દિને શિક્ષાપત્રિયમ લિખિતા શુભા। અર્થાત કે 1882ના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે વિક્રમાદિત્ય નામના ચક્રવર્તી રાજાનો જે શક એટલે કે ધર્મ મર્યાદા તેના નેત્રા અષ્ટવસુ ભૂમિથી, નેત્ર એટલે 2, અષ્ટ એટલે 8, વસુ એટલે 8 અને ભૂમિ એટલે 1, આ સંખ્યા વડે અંકોની ડાબી ગતિ કરીને ગણેલા વર્ષમાં એટલે વિક્રમ સંવત 1882ના વર્ષમાં મહાસુદી પંચમીના દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે અમે આ શિક્ષાપત્રી લખેલી છે તે પરમ કલ્યાણકારી છે। અહીં ભગવાન સ્વામિનારાયણે મૂળ સંસ્કૃત શ્લોકમાં વસંતાધ્યા દિને એ પ્રમાણે શબ્દનો પ્રયોગ કરેલો છે અને એને લઈને કેટલાક લોકો એવું સમજે છે કે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે વસંત ઋતુની અંદર પૂર્ણ કરેલી છે, પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે। ભગવાન સ્વામિનારાયણે મહાસુદી પંચમીના દિવસે શિક્ષાપત્રીની પૂર્ણાહુતિ કરેલી છે। એ દિવસ વસંત રાગ ગાવાનો દિવસ છે। વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની પૂર્ણાહુતિ કરેલી છે। તે સમયે વસંત ઋતુ ચાલતી ન હતી, પરંતુ એ દિવસથી વસંત રાગ ગાવાનો આરંભ થાય છે। એ દિવસે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીની પૂર્ણાહુતિ કરેલી હતી। એ પ્રમાણેની સ્મૃતિ પણ જોવા મળે છે, જેમ કે શ્રી પંચમી સમારભ્ય યાવત સ્યાચ્છયનમ હરેઃ તાવદ વસંતરાગસ્ય ગાન સૌરોત્તમ મનીષિભિઃ। અર્થાત કે શ્રી પંચમીથી આરંભીને જ્યારે ભગવાન શ્રી હરિ શયન કરે ત્યાં સુધી, અર્થાત કે શયની એકાદશી સુધી વસંત રાગથી કીર્તન ગાવા એવું બુદ્ધિમાન મહાપુરુષોએ કહ્યું છે। એટલે ભગવાન શ્રી હરિએ આ શિક્ષાપત્રી વસંત પંચમીના દિવસે પૂર્ણ કરેલી છે। એટલે વસંત રાગ ગાવાનો આરંભ જે મહાસુદી પંચમીના દિવસથી થાય છે, એ દિવસે ભગવાન શ્રી હરિએ આ શિક્ષાપત્રીની પૂર્ણાહુતિ કરેલી છે। આ સંબંધની અંદર હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 48ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે વિક્રમ સંવત 1882ની સાલમાં ભગવાન શ્રી હરિ કાર્તિકી સમયો કરવા માટે વૃત્તાલય પધારેલા। સમયો પૂર્ણ થયા પછી શ્રી હરિ વડતાલમાં જ રોકાયા। ત્યારે એક સમયે શ્રી નારાયણ મહોલમાં બિરાજમાન થઈ શ્રી હરિ વિચારવા લાગ્યા કે વર્તમાન સમયમાં તો અમે ભૂતલ પર બિરાજમાન છીએ, એટલે બધા જ અમારી આજ્ઞા પ્રમાણે વર્તે છે, પરંતુ અમો આ ધરાતલ પરથી અંતર્ધાન થયા બાદ પણ મુમુક્ષુજન અમારી આજ્ઞા પ્રમાણે વર્તતા થકા પરમ નિશ્રેયસની પ્રાપ્તિ કરી શકે એટલે માટે
તેઓ માટે કોઈક એક પત્રી લખું. એમ વિચારી ભગવાન શ્રી હરિએ સુકાનંદ સ્વામીને કહી એક પાટી અને એક લેખની એટલે કે કલમ મંગાવી અને તેને પોતાના સાથળ પર મૂકી શ્રી હરિ પોતાના આશ્રિતો પ્રત્યે હિતનો બોધ આપવા શિક્ષાપત્રીનું લેખન કરવા લાગ્યા. અને તેની પૂર્ણાહુતિ શ્રી હરિએ મહાસુદી પંચમી એટલે કે વસંત પંચમીના દિવસે કરી. તે પછી એ જ દિવસે શ્રી હરિ હરિમંડપમાં પધાર્યા અને સમર્થ વિદ્વાન એવા સદગુરુ નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી ઇત્યાદિકને બોલાવી તેઓ પ્રત્યે બોલ્યા કે આ શિક્ષાપત્રીમાંથી તમે ભૂલ કાઢીને બતાવો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું ત્યારે બધા જ વિદ્વાનો એ શિક્ષાપત્રીને જોવા લાગ્યા, પરંતુ તેમાંથી તેઓ કોઈ ભૂલ શોધી શક્યા નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી લખી અને પછી એની 8 નકલ કઢાવી 8 દિશાઓમાં રહેતા પોતાના શિષ્યો પ્રત્યે મોકલી આપી હતી. આચાર્ય શ્રેષ્ઠ વિહારીલાલજી મહારાજ આ પ્રસંગનું વર્ણન કરતા પોતે કહી રહ્યા છે, આવી વસંત પંચમી જ્યારે થયો તે પણ પૂરણ ત્યારે સાંજે સાંજે સભામાં વંચાય તેનો મર્મ કહે હરિરાય ઘણા જીવના કલ્યાણ કાજે વિચાર્યું મનમાં મહારાજે શિક્ષા પત્રી રચું એક સારી સર્વ શાસ્ત્રનો સાર ઉદ્ધારી જેમ પાર પમાડવા હેતુ રચે સાગર ઉપર સેતુ શિક્ષા પત્રી પ્રમાણે જો ચાલે ભવ પાર પામે કલી કાળે એવું અંતરમાહી વિચારી લખવા માંડી પત્રી મોરારી કૃપા નાથે કૃપા કરી ત્યાંય કર્યો આરંભ કાર્તિક માય નારાયણ મોલ માહી પ્રભાતે લખે પત્રી પ્રભુ ભલી ભાતે સાલ 82 યાની હતી જ્યારે આવી વસંત પંચમી ત્યારે થઈ તે દિન પત્રી તે પૂરી એમાં કાંઈ રહી ન અધૂરી લખ્યા ચારે વર્ણ તણા ધર્મ લખ્યો ત્યાગી ગૃહસ્થનો મર્મ ધર્મ ભક્તિને જ્ઞાન વૈરાગ લખ્યો ટેહોના ભેદનો ભાગ લખ્યા આચાર્યના ધર્મ તેહ લખ્યું આ રીતે વર્તે ન જેહ સતસંગથી તે છે વિમુખ નરકે જઈ પામશે દુઃખ વિરાજી હરિમંડપ માય શિક્ષા પત્રી શોધી પછી ત્યાંય નિત્યાનંદ આદિક વિદ્વાન કહેશું પ્રત્યે શ્રી ભગવાન આમાં ભૂલ જે કાઢે એકાદી તેને આપું હું થાળ પ્રસાદી પછી સર્વેએ પત્રી તપાસી પણ ભૂલ કસી નહીં ભાસી
ત્યારે સર્વે બોલ્યા શિર નામી, આપ સર્વજ્ઞ અંતર જામી, વાણી આપની તે વેદ વાણી, એમાં ભૂલ કશી નવ જાણી. આ પ્રમાણે ભક્તો વિહારીલાલજી મહારાજે આ પ્રસંગનું સુંદર વર્ણન કરેલું છે. તો ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882ના મહાસુદી પંચમીના દિવસે આ શિક્ષાપત્રી લખીને પોતાના સમસ્ત આશ્રિતોને એક જીવન દોરી આપેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનના